Hello friends, good evening. Welcome to Scholars Academy. I am હિમાસી આની. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ બાબત પર ચર્ચા કરવાના છીએ કે શાળા કક્ષાએ બાળકોને કયા માધ્યમ સારું છે, અંગ્રેજી માધ્યમ કે ગુજરાતી માધ્યમ. અત્યારે આપણે ઘણા બધા પ્રસંગોમાં સાથે મળીએ છીએ ત્યારે ઘણી બધી ચર્ચાઓ કરતા હોઈએ છીએ. એમાંની એક ચર્ચા એ પણ હોય છે કે ભાઈ બાળકને કયા માધ્યમમાં સારું, અંગ્રેજી માધ્યમ કે ગુજરાતી માધ્યમ. ગામડા અને શહેરના તમામ વાલીઓને પોતાના બાળકોની ચિંતા હોય જ છે કે મારો બાળક સારી શાળામાં અને સારા માધ્યમમાં ભણે. શહેરના વાલીઓને કેવું હોય છે કે ભાઈ મારો બાળક છે એ અંગ્રેજી માધ્યમમાં જ ભણે. તો અંગ્રેજી માધ્યમ એ એક જ સારું છે એવું નથી, ગુજરાતી માધ્યમનું મહત્વ પણ એટલું જ છે. અત્યારના વાલીઓને એવું હોય છે કે મારો બાળક છે એ જલ્દીથી ઇન્ટરનેશનલ મેન કે વુમેન બની જાય, પણ એ લોકો એ નથી વિચારતા કે બાળક છે એ હજી પોતાના સમાજને સમજતું નથી થયું, પોતાની માતૃભાષાને કેવી રીતે ઉપયોગ કરવો, ક્યાં ઉપયોગ કરવો એ પણ સમજતું નથી થયું, અને એ પહેલા તો એને અંગ્રેજી માધ્યમમાં જ બેસાડવો અને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવો. હા, હું અંગ્રેજી માધ્યમનો વિરોધ નથી કરતી, એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બોલાતી ભાષા છે તો એ પણ શીખવી જરૂરી જ છે, પણ વિદ્યાર્થી અને વાલીઓ બંને એ નથી સમજી શકતા કે અત્યારે અંગ્રેજી માધ્યમ જ જરૂરી છે એવું નથી. ગુજરાતી માધ્યમમાં જે વસ્તુ શીખવા મળે છે, જે સંસ્કાર, જે જ્ઞાન ગુજરાતી માધ્યમમાં ભણીને મળે છે એ અંગ્રેજી ભાષાની એક પણ બુકમાં જોવા મળતું નથી. તો વાલીઓએ અત્યારે એ સમજવાની જરૂર છે કે ભાઈ મારા બાળકને કયા માધ્યમમાં બેસાડવું સારું છે, તો મારા બાળકનું ભવિષ્ય કયા માધ્યમમાં સારું છે. અત્યારે તમે તમારા ફેમિલીમાં ઘણા એવા લોકો સાથે સંપર્કમાં હશો કે જે અત્યારે સારા ડોક્ટર અને એન્જિનિયર થઈને બેઠા હશે. તો તમે ક્યારે એવા લોકોને મળ્યા અને પૂછ્યું કે ભાઈ તમે અત્યાર સુધી જે માધ્યમમાં ભણેલા છો એ માધ્યમ ગુજરાતી હતું કે અંગ્રેજી? તેઓ પણ 12 ધોરણ સુધી તો ગુજરાતી માધ્યમમાં જ ભણેલા છે, તેમ છતાં અત્યારે તેઓ એટલી ઊંચી પોસ્ટ પર બેઠા છે. તો એવા લોકોને મળો અને પછી નિર્ણય લો કે ભાઈ અત્યારે બાળકને ગુજરાતી માધ્યમમાં બેસાડવું કે અંગ્રેજી માધ્યમમાં બેસાડવું. અને અત્યારના વાલીઓનો ખાસ મોટો પ્રશ્ન તો એ છે કે તેઓ ગમે તે શાળામાં પોતાના બાળકનું એડમિશન લઈ લે, પછી બધી જવાબદારી શાળા પર છોડી દે છે. તો એ વસ્તુ ખોટી, કારણ કે બાળક છે એ શાળા કરતાં વધુ સમય પોતાના ઘરમાં પોતાના માતા પિતા અને ફેમિલી સાથે ગાળે છે. તો સૌથી વધુ જવાબદારી તો માતા પિતાની આવે કે ભાઈ બાળકને કઈ રીતે આગળ વધારવું, કયા માધ્યમમાં આગળ વધારવું, અંગ્રેજી માધ્યમ સારું છે કે ગુજરાતી માધ્યમ સારું છે. તો સૌપ્રથમ વાલીઓએ સમજવાની જરૂર છે કે બાળક ખોટા મોહ રાખી અને બાળકના ભવિષ્ય સાથે ચેડા ન કરો. અત્યારે બધાને ખોટા વહેમ અને મોહથી એકબીજાની વાતોથી પ્રેરાય અને બધા વાલીઓ એવું વિચારે કે ભાઈ મારું બાળક અંગ્રેજી માધ્યમમાં જ ભણે, પણ એક બહુ જ ખોટી વસ્તુ છે. અને પરિણામમાં પણ તફાવત જોવા મળે છે. જે પરિણામ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીનું હોય છે એ પરિણામ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીનું હોતું જ નથી. અંગ્રેજી માધ્યમનો વિદ્યાર્થી જ્યારે સારા અભ્યાસક્રમને સારી કોલેજમાં પ્રવેશ લેવા માટે જાય છે ત્યારે હંમેશા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી કરતાં પાછળ જ હોય છે. કારણ શું? કારણ એમ એટલું જ કે ગુજરાતી માધ્યમનો બાળક છે બધી રીતે તૈયાર થયેલું હોય છે, અને અંગ્રેજી એ ભાષા છે અને એ શીખવા માટે હજુ ઘણી જિંદગી બાકી હોય છે. પણ વાલીઓએ 4-5 વર્ષના બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકી અને એના ભવિષ્યને બગાડી નાખે છે, કારણ કે એ બાળક બે ભાષા એક સાથે શીખે છે. હવે એવડા બાળકને શું ખબર પડવાની કે અંગ્રેજી બોલવું ક્યારે બોલવું, ગુજરાતી બોલવું તો એ ક્યારે બોલવું? તો વાલીઓએ વિચારી અને પછી નિર્ણય લેવો. અત્યારે ગુજરાતી માધ્યમમાં ભણેલા જેટલા પણ વિદ્યાર્થીઓ હોય છે બહુ સારા અભ્યાસક્રમ અને સારી કોલેજમાં એડમિશન મેળવી અને બહુ સારી પોસ્ટ પર પહોંચતા હોય છે, જ્યારે એ જ અભ્યાસક્રમ અને એ જ સીટ મેળવવા માટે અંગ્રેજી માધ્યમનો વિદ્યાર્થી ઘણી વખત પસ્તાવો કરતો હોય છે અને ઘણી વખત એ પોતાની જાત પર બધું મૂકતો હોય છે કે ભાઈ મારી જ ભૂલ છે અને મારા અંગ્રેજી માધ્યમને કારણે જ હું અત્યારે એટલા પાછળ છું. તો મારું કહેવાનું એટલું જ છે કે વાલીઓ ખોટા અને મોટા વહેમ અને મોહથી દૂર રહે અને બધાની વાતોથી દૂર રહે અને પોતાના બાળકનું વિચાર પોતે કરે કે ભાઈ ગુજરાતી માધ્યમમાં બેસાડવો તો એના ફાયદા શું છે, અંગ્રેજી માધ્યમમાં બેસાડવો તો એના ફાયદા શું છે, અને પછી નિર્ણય લે. તો હું એ કહેવા માંગુ છું કે તમને જે પ્રશ્ન હશે કદાચ આટલી વાતમાંથી તમને 10-15% પ્રશ્નનો જવાબ મળી ચૂકેલા હશે કે ભાઈ મારે હવે શું કરવું. અને જો વધુ માહિતી જોતી હોય તો તમે સ્કોલર્સ એકેડેમી, અમારા સ્કોલર્સ એકેડેમીમાં આવી અને મેળવી શકો છો, અથવા તો લોગિન કરો scholars academy.in. થેન્ક યુ.